તો ગાઈસ આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આજ તો હોજ પડી ગઈ છે અને આપણે ઘેરથી દુકાને જઈએ. મસ્ત મજાનું વાતાવરણ છે, સુપર વાતાવરણ છે. અમારા કારાભાઈની વિદાય છે, વિદાય સમારંભ છે. કારાભાઈ એમનો વિદાય સમારંભ છે આજે. તો વિદાય સમારંભમાં આજે આપણે નાસ્તામાં લાવ્યા છે પાણીપુરી, ઢગલા બંધ પાણીપુરી લાવ્યા છે અને હવે અમે બધા ભેગા થઈને પાણીપુરી ખાઈશું. કારાભાઈનો વિદાય સમારંભ ઉજવીશું. એટલે કારાભાઈ હવે આગળ બીજી જગ્યાએ નોકરી જશે, સરકારી નોકરી લાગી છે અમને, સરકારી નોકરી કરશે. કારાજીની વાહમી વિદાય, કારાજીની વાહમી વિદાય, હવે જાશે એ તો સરકારીમાં, સરકારી નોકરી લાગી એ તો કાલથી જોઈન થવાના. અમર કારાભાઈ તો પકોડી જાણુડીને ભાવે, પકોડી જાણુડીને ભાવે. હોય 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 હોય. અમારે પકોડી હોય છે, પકોડી લઈને ઘરાક આવ્યા, ઘરાક ટાઈમપાસ કરો. અમારે જો આવવા પેલવાલ આવવા પેલવાલ કરી ટાઈમપાસ કરે હોય. પકોડી અમારે તો હવાઈ જાય આગળ. Hi guys. Hello. How are you? हमको पकौड़ी नहीं खाती. हम पकौड़ी को खाते. Nice to meet you. કાર ઉદાસ થઈ ગયો છે. जुदाई जुदाई हवे कैसी है जुदाई. હાય હાય જબ્બર શોટ આવી ગયો. चप्पल दिख रहा है. લાગે તો કઈ ના હતું. હું ભાગો તો મને એમ નહીં હમણાં પણ આવો લેના લેતા હો. એવું કોઈ વાંધો નહીં, એ જે જા. આજે કઈ ખવડાય ને બાબુ? કાલે આ તો આજે રંગ ભેગો રંગ થઈ જાય. કારો કાલે જતો રહે છે. કારાની યાદ આવે? કારાની યાદમાં તો બમ્બુએ રડી રડીને હાલત ખરાબ કરી નાખી. જો જ્યાં બહુ રડી. હા સોનો રે આવશે તો એ તો એવું થયા કરે, એવું તો થયા કરે. નોકરી ધંધામાં એવું થયા કરે. ભાઈ બંધો આવે ને જાય, એવું તો બધું રહેવાનું. તકલીફ તો રહેવાની. દુનિયા હા, સંસાર હા, ચાલ્યા કરે બધું. હા વાંધો નહીં. કારો બચારો જાય છે તો જવા દો, ચાલ્યા કરે. એવું તો થયા કરે. એકલા આયા છે ને એકલા જ જવાનું બરાબર. એટલે એવું બધું થયા કરે, ચાલ્યા કરે. શું કેવું કારા તારું? તારું શું કેવું? કારાને બોલાતું નહીં, એટલો બધો આઘાત લાગ્યો પણ જવું પડે એવું હોય એટલે. કારણ બાકી આઘાત લાગી ગયો હોય કે મારે જવાનું બમ્બુને મેલીને, અને બમ્બુને આઘાત લાગ્યો હોય કે કારો જતો રહેશે. હા બધું ચાલ્યા કરે. સંસાર છે ભાઈ, ચાલ્યા કરે તો બધું રહેવાનું ખાવાનું. એવું પબ્લિક આવે જાય જીવનમાં. જિંદગી એક બસ સ્ટેન્ડ જેવી છે. એક બસ સ્ટેન્ડ બીજી બસ આવે, એક બસ સ્ટેન્ડ બીજી બસ આવે, એવી થઈને ઊભી રહી છે જિંદગી આજકાલ. એટલે ભાઈ એવું તો થતું રહેવાનું. પણ આપણે આપણા કામમાં ધોર આપીને મન આપીને કામ કરીએ તો આગળ વધાય. બાકી તો શું રહ્યું? બરાબર છે. બીજું તો શું બોલીએ હવે? હા બમ્બુ રડ્યો નહીં બકા. દિવાળી જેવું તો લાગતું જ નહીં. શું કહો? દિવાળી જેવું તો લાગતું જ નહીં.
મારા હારા દિવાળી જેવું કરીને લાગતું. જ્યાં જે પતંગો ચઢાય ત્યારે હોય ત્યારે ગરીબમાં કે આ તહેવાર નહીં લાગતો, આમ નહીં લાગતો. તમે ચાલે દિવાળી કરી દે. દર સારું તમારે દોરાવ્યું કે દિવાળી આવે, દિવાળી ગઈ કરવાનું શું? ત્યારે હોય તો કે દિવાળી નહીં લાગતી, ઉત્તરાયણ આવે તો કે ઉત્તરાયણ જેવું નહીં લાગતું, હોળી આવે તો કે હોળી જેવું નહીં લાગતું. હા, બધા તહેવારમાં તમને એ થાય લાગતું નહીં. ઉજવા ના તો થાય, તહેવાર ઉજવવો પડે તો તમને લાગે ને. બધા એવું કે ઓન જેવું નહીં લાગતું. હવે નવરાત્રી ગઈ તો કે નોરતો જેવું લાગતું નહીં, તો પબ્લિક જ આવતું. એટલે પણ મારા હારા ઘરમાં બહાર નીકળો ને, ઘરમાં બહાર નીકળો તો પબ્લિક દેખાય. કોઈ પણ તહેવાર આવે ને આ તહેવાર જેવું લાગતું નહીં, આ તહેવાર જેવું લાગતું નહીં, આમ લાગતું નહીં. બધાના પીવાની ઊંચા આવા જરી બહાર નીકળો, પીવાનું બંધ કરો, આ તહેવાર મનાવો. બહુ લાગે ને. શું કહેવું, ખોટું કહું? યાર ખોટું કહું તમને એમ કહો. જ્યારે હોય ત્યાં એવું નહીં કરવાનું. દિવાળી હો, મોટામાં મોટો તહેવાર હો, ઉજવવાનો. બધા ભેગા થઈને ઉજવો તો લાગે. પછી એક જણ કે દિવાળી જેવું નહીં લાગતું તો શું કરી દીધું? તો સીધા બોલ, જાય કુવામથી પડો. હારો એટલે જ્યારે હોય તો આ તહેવાર નહીં, પેલો તહેવાર નહીં લાગતું. શું કરવાનું? જે આવે એ બધા કે ઓન જેવું નહીં લાગતું, ઓન જેવું નહીં લાગતું, ઓન જેવું લાગતું. આ કરો ખરા તહેવાર કરો તો થાય. એમ ખબર ખોટું ના લગાડતા ભયા. આ તો ખાલી વાત કરી. ગામ 10 જણા એવું કહે કે દિવાળી જેવું નહીં લાગતું, નહીં લાગતું. પણ તમે ઉજવા તો લાગે ને, એમ લાગવાનું. તમે જ કરતા, તમે જ કરો. ખોટું કહું? સાચી વાત, સાચી વાત. દિવાળી ઉજવો ને તમે. દિવાળી તો વાહ, વાહ. દિવાળી જેવું મોસમ નહીં લાગતું. એટલે આવશે દિવાળી ની વાર. 20 તારીખે દિવાળી, 20 તારીખે જોજો દિવાળી એટલે જબરજસ્ત. પેલી ગલીમાં કેટલો ફૂટા, નડિયાદ ફૂટા તો હશે. હવે એવા છે બધાય. બસ લાગશે, લાગશે. દિવાળી આવશે એટલે મજા આવશે. એવું લાગશે વાર પણ આવશે. હા, મજા આવશે, મજા આવશે. ભાઈ હોજ પડી ગઈ છે, અંદર પડી ગયું છે. યોગેશભાઈ ચાલે નોકરી, જોબ પર જાય છે, નાઇટ શિફ્ટમાં જાય છે. અને કાળુબા ખુશ થઈ ગયા છે. કાળુભાઈનો છેલ્લો કલાક બાકી રહ્યો છે, પછી કાળુભાઈની વિદાય છે. અને યોગેશભાઈ ખબર નહીં કયા ગામમાં છે આજે તો. ઊંઘ પૂરી થઈ રહી આજે. અરે આખો દાડો હોઈ રહ્યા. આમ 9 વાગ્યા હોઈ જાય ને ત્યારે જોઈ પાછું પણ ઊંઘ પૂરી રહી ગઈ. ઊંઘ પૂરી થઈને એવું કરે છે. યોગેશભાઈ ચાલ્યા નોકરી. પાપડ બનાવજો મસ્ત સારા સારા. મઠિયાનો વચ્ચે એક ચોટીને એક પેલો પ્લાસ્ટિક મૂકવા નાખો, બહુ ચોટી જાય યાર. બરાબરનો મઠિયો ચોટી જાય. પેટ વે કાયદો કરવા ચાલુ કરી દો તો એવું ખબર પડે. અને ભાઈ તમારે મઠિયા ચોરા ફરી અને પાપડ ખાવું હોય ને તો લાલજી ગૃહ ઉદ્યોગ, લાલજી પાપડ મઠિયા ખાજો. એકદમ સુપર છે. અને ડબલ મરીના પાપડ પ્લસ પંજાબી પાપડ તો એકદમ સુપર. આવ શું કેવું પંજાબી પાપડ વિશે તમે જરીક કહો. તીખા પાપડ પંજાબી પાપડ જીરા મરીના બધાય. હા, અને સિંગલ મરી કરતા ડબલ મરી મસ્ત લાગે. શું કેવું? ડબલ મરીના પાપડ એ પાછા લાલજી ના હોય ને. બાકી જબરજસ્ત ગજબ પાપડ યોગેશભાઈ બનાવે છે. પાપડ જબરજસ્ત પાપડ હોય છે. કોક દાવ ટ્રાય કરજો લાલજી પાપડ. લાલજી ગૃહ ઉદ્યોગ. અને નામ શું રાખ્યું છે લાલજી પાપડ ને? લાલજી પાપડ અને મઠિયા. કોક દિવસ ટ્રાય કરજો, મજા આવશે. અને આ ભાઈ કેવું છે કે અમુક લોકો દિવાળી માટે બનાવતા હોય, બાકી આ તો આપણે 12 માસ ચાલુ હોય. એવું નહીં કે દિવાળી પૂરતું 12 માસ ચાલુ હોય છે. તો કોક દા ટ્રાય મારજો, મજા આવશે તમને.